નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા નજીક આવેલા આંબલિયાસણ ગામની સીમમાં ઓએનજીસીના તેલકુવા નજીકથી ₹25,200ની કિંમતનું 420 લીટર બિનવારસી ડીઝલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મહેસાણા પાલાવાસના ઓએનજીસીમાં ફરજ બજાવતા સુરક્ષા નિરીક્ષક આશીષભાઈ જીવનભાઈ રબારી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે આંબલિયાસણ સીમમાં ઓએનજીસીના તેલકુવા નંબર ઈસ્ટ લિંચ 4ની બાજુની ખાનગી જગ્યામાં ડીઝલ ભરેલા કેરબા પડ્યા છે. સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા 12 પ્લાસ્ટિકના કેરબા મળી આવ્યા હતા, જેમાં કુલ 420 લીટર ડીઝલ ભરેલું હોવાનું બહાર આવ્યું હતું. પ્રતિ લીટર ₹60 પ્રમાણે ડીઝલની કુલ કિંમત ₹25,200 થાય છે. નજીકમાં ઓએનજીસીની રિંગનું કામકાજ ચાલુ હોવાથી ડીઝલની ચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સુરક્ષા નિરીક્ષકની ફરિયાદના આધારે લાંગણજ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના નંદાસનમાં અમદાવાદના સિક્યુરિટી કોન્ટ્રાક્ટર રાધેશ્યામ શર્માની નિર્મમ હત્યાથી ચકચાર મચી ગઈ છે. રાધેશ્યામભાઈ કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પિકઅપ ડાલાથી તેમની કારને જોરદાર ટક્કર મારવામાં આવી હતી. કાર રોકાતા જ પાછળ રિક્ષામાં આવેલા 6 થી 7 શખ્સોએ તેમના પર ઘાતકી હુમલો કર્યો હતો. હુમલામાં માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રાજપુરની સીમના રોડ પર લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં અગાઉ રેમ્બો કંપનીમાં ચોરીના ઈરાદે આવેલા મોહસિન કુરેશી સાથે મૃતકની તકરાર થઈ હોવાનું સામે આવ્યું છે. આ જૂની અદાવતના મન દુઃખમાં હત્યા કરાઈ હોવાની આશંકા છે. નંદાસન પોલીસે ઇરફાન મિયા ચૌહાણ, યુનુસ ઉર્ફે ચીખલી, મોઇન કુરેશી અને મોહસિન કુરેશી સહિત 4 નામજોગ તથા 2 થી 3 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓને ઝડપી પાડવા એલસીબી અને એસઓજીની ટીમો તપાસમાં જોડાઈ છે. ગાંધીનગરના કુડાસનમાં કરોડો રૂપિયાની વડીલો પાર્જિત જમીન ધરાવતા 33 વર્ષીય યુવાન ખેડૂતને સ્વરક્ષણ માટે હથિયાર પરવાનો અપાવવાની લાલચ આપી ઓળખીતા મિત્ર સહિત 4 શખ્સોએ ₹15 લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ પોર ગામના અને કુડાસનમાં રહેતા જય રાજેન્દ્રકુમાર પટેલને હથિયારનો પરવાનો અપાવવાના નામે ₹38 લાખની માંગણી કરવામાં આવી હતી. જોકે બાદમાં મિત્રતાના નાતે ₹20 લાખમાં સોદો નક્કી થયો હતો. જય વિદેશ પ્રવાસે ગયો ત્યારે તેના મિત્ર કેયુર પટેલ મારફતે 7 જુલાઈએ કુડાસન ખાતે આરોપીઓએ ₹15 લાખ રોકડા મેળવી લીધા હતા. પરવાનો ન મળતા જયે નાના પરત માંગતા આરોપીઓએ ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. જે દરમિયાન 5 ઓગસ્ટે અમિત રબારી નામના શખ્સે ફોન કરી વધુ ₹4.70 લાખની માંગણી કરી હતી. પૈસા નહીં આપે તો ગામ અને ઘરે આવી ગોળી મારી હત્યા કરવાની ધમકી આપી હતી. અંતે જય પટેલે ઇન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીના નાણાંનો મનસ્વી રીતે ઉપયોગ થયો હોવાના આક્ષેપોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાને આવ્યું છે. પૂર્વ કુલપતિએ 3 વર્ષના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીના ₹10.93 કરોડના વધારાના પગાર ખર્ચમાં વાપર્યા હોવાનો એબીવીપીએ આક્ષેપ કર્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓને હટાવી પોતાના માનીતા કર્મચારીઓને નોકરીએ રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂકવાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે અગાઉ ઇન્ચાર્જ કુલપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવતા યુનિવર્સિટી દ્વારા 3 સભ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવી છે. જોકે તપાસ સમિતિનો અહેવાલ આવે તે પહેલા જ આજે 7 ઓગસ્ટે એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એકત્ર થયા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. કાર્યકરોએ દેખાવો કરી પૂર્વ કુલપતિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. ગાંધીનગર નજીક પીડારડા ગામ પાસે લોખંડના ભારે એંગલોથી ઓવરલોડ ભરેલી આઈસર ટ્રક ઢોળાવવાળા રસ્તા પર પલટી જતા મુસાફરો ભરેલી રિક્ષા તેની નીચે દબાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ લોખંડના એંગલો ભરેલી આઈસર ટ્રક ઢોળાવ પરથી પસાર થઈ રહી હતી ત્યારે વધુ પડતા માલ સામાનના કારણે તેનું સંતુલન ખોરવાયું હતું. ટ્રક અચાનક પલટી મારી બાજુમાંથી પસાર થતી રિક્ષા પર ખાબકી હતી. અકસ્માતમાં રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. પેથાપુર પોલીસનો કાફલો સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.